નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ બીજેપીની બેઠક વડોદરા કાર્યાલય ખાતે યોજાઈ હતી. ચૂંટણી બાદ બીજેપી બેઠક વડોદરા કાર્યાલય ખાતે યોજાઈ હતી. 69 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સંગઠન સાથે સંવાદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રતિનિધિઓ સંગઠન મળીને પ્રજાના પ્રશ્નોને વાચા આપશે. આવનારા સમયમાં આવી બેઠકો દર 2 મહિને યોજાતી રહેશે. વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી પછીની કાઉન્સિલરશ્રી જે નવનિયુક્ત થયા છે 69 અને સંગઠનના હોદ્દેદારોની આજે એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. એમાં મુખ્યત્વે સંગઠનાત્મક વિષયો પર વાતચીત થઈ છે. આગામી દિવસોમાં નગરજનોની આકાંક્ષા અને અપેક્ષા ઉપર નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરા ઉતરે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને મહાનગરપાલિકામાં જ્યારે આગામી સમયમાં તેઓ શ્રી કામ કરવા માટેનું પદાર્પણ કરવાના છે તો એ બાબતની વાતચીત એમની સાથે કરવામાં આવી છે. સંયુક્ત સંવાદ હતો. સંગઠન અને ચૂંટાયેલી પાંખ આ રીતે જ 2 મહિને 3 મહિને સંયુક્ત બેઠક કરીને જે પણ પ્રશ્નો હશે એનું સમાધાન આવે એવા પ્રકારના પ્રયાસો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા થવાના છે. એ ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ અને પ્રક્રિયા છે પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડ એ આખરી નિર્ણય લેતું હોય છે. શરૂઆતમાં સેન્સની પ્રક્રિયા થશે, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ બેસશે, એની વચ્ચે સંકલન પણ થશે. ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ એકવાર મહોર મારશે, ત્યારબાદ શહેરને નવા મેયર વગેરે હોદ્દેદારો મળશે. ના, પ્રધાનમંત્રીશ્રી જે આવી રહ્યા છે માન્ય નરેન્દ્રભાઈ એક સરદાર ધામનું લોકાર્પણ માટે આવી રહ્યા છે અને હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમ છે એવી કોઈ સૂચના નથી, પરંતુ કોઈ સૂચના આવશે જરૂરથી જણાવવામાં આવશે.